હલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, દુનિયાનો એકમાત્ર સ્વર કે જેણે મેલ અને ફિમેલ બંને અવાજોમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી એ હિન્દી ફિલ્મો રહી કે રહી ગુજરાતી ફિલ્મો. દોસ્તો, ઉત્તર ગુજરાતમાં કનોડા નામના નાનકડા એવા ગામડામાંથી આવેલા બે ભાઈઓ મહેશ કુમાર અને નરેશ કુમાર, મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા, મહેશ નરેશ. જી હા મિત્રો, જિંદગીના તમામ પાસાને વિનતા સંઘર્ષ કરતા મુંબઈના પેડર રોડ પર લતા મંગેશકરની બાજુમાં તેના પાડોશી બનીને એટલું જ નહીં પણ ભારતની લોકસભાના સભ્ય બને, મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ બને અને તેમનો નાનો ભાઈ ગુજરાતી ધારાસભાના સભ્ય બને એ મહેશ નરેશ, મહાન સંગીતકાર મહેશ નરેશ, મહાન ગાયકો મહેશ નરેશ. હાજી મિત્રો, એ મહેશ નરેશની જર્ની કે બાયોગ્રાફી કે તેમના જીવનના યાદગાર પ્રસંગો દર્શાવતી એક સિરીઝ શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ. આ તેમનો પહેલો ભાગ છે. હાજી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે મહેશ કુમારે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે શરૂઆત ક્યાંથી કરી એ જાણીશું. ઘણા વિડીયોમાં મહેશ કુમારના હિન્દી ફિલ્મોમાં શરૂઆત ક્યાંથી કરી એ દર્શાવવામાં આવ્યું છે, પણ કાં તો એ માહિતી અધૂરી છે અને કાં તો સંતોષકારક નથી. જી હા મિત્રો, આ વાત છે 1949ની. ત્યારે મહેશ કુમારની ઉંમર ફક્ત 12 વર્ષની હતી. 1949માં પ્રથમ વખત મહેશ કુમારને ગાવાની તક મળી. એ વખતની જાણીતી યંગ ઇન્ડિયા રેકોર્ડ કંપનીના અધિકારી મ્યુઝિક સર્કલ પર આવ્યા અને તેમણે પ્રસિદ્ધ ગાયકો શ્રી પિનાકિન શાહ અને શ્રી ધીરુભાઈ નાયક સાથે મહેશ કુમારના કંઠે ગીતો ગવડાવીને ગુજરાતી ગીતોની રેકોર્ડ રિલીઝ કરવાની ઓફર કરી. પણ મ્યુઝિક સર્કલે તેમનું સંગીત હોય તો જ મહેશ કુમારને મોકલીએ એવી શરત મૂકી, જે કંપનીને સ્વીકાર્ય ન હતી, કેમ કે તેના પોતાના સંગીતકારો હતા. છતાં મહેશ કુમારને તક આપવાની ભાવનાથી તેમણે શરત મંજૂર રાખી. આ રેકોર્ડમાં શ્રી પિનાકિનભાઈ અને ધીરુભાઈના ગીતો સાથે મહેશ કુમારના આ 2 ગીતો અંકિત થયા. એક ગીતના શબ્દો હતા મન્ના ઓ મૂંગા પંખી તું ઝૂરે કોને ઝંખી અને બીજા ગીતના શબ્દો હતા કોણ બોલાવે રે હરી મને કોણ બોલાવે રે. આમ 12 વર્ષની ઉંમરમાં એક ગાયકની રેકોર્ડ બજારમાં આવે તે એક અનોખો રેકોર્ડ હતો મહેશ કુમાર માટે અને કંપની બંને માટે. આ રેકોર્ડથી એક પ્રસિદ્ધ કવિ, વીતી ગયેલા વર્ષોના નાટ્યકાર શ્રી રમેશ ગુપ્તાએ સાંભળી અને તેઓ મહેશ કુમારના આ કંઠથી, મીઠાશથી મુગ્ધ થઈ ગયા. તેઓ આજ દિન સુધીની શ્રેષ્ઠ રેકોર્ડ કંપની HMV હિઝ માસ્ટર વોઇસ તરફથી મહેશ કુમારની રેકોર્ડ બહાર પાડવાની અણમોલ ઓફર લઈને મ્યુઝિકલ સર્કલમાં આવ્યા. સર્કલના હોદ્દેદારોએ ફરી એ જ રેકોર્ડ વગાડી. નેશનલ મ્યુઝિકલ સર્કલનું મ્યુઝિક રેકોર્ડમાં લેવાનું હોય તો જ અમે મહેશ કુમારને પરવાનગી આપી. બીજી બાજુ HMVની પરંપરા હતી કે તેમની રેકોર્ડમાં બીજી કોઈ સંસ્થાનું નહીં પણ પોતાના સંગીતકારોનું સંગીત લેવાય. શ્રી રમેશ ગુપ્તાએ ખૂબ સમજાવ્યા કે તેઓ મ્યુઝિકલ સર્કલના સંગીતનો આગ્રહ જવા દે અને મહેશ કુમારને ભારતભરમાં પ્રસિદ્ધ થવાની તક ઝડપવામાં મદદ કરે. પરંતુ તેઓ માન્યા તે ના જ માન્યા. મહેશ કુમાર ખૂબ દુઃખી થયા અને તેણે પણ મુંબઈનું ઘણું પાણી પી લીધું હતું અને આ જાકમજાળની દુનિયામાં લોકોના છત જૂઠની સમજ પડવા લાગી હતી. તેથી તે સાનામાના જાતે જઈ અને રમેશ ગુપ્તાને મળ્યા અને પોતાની તૈયારી દર્શાવી અને એમણે તેના રેકોર્ડની ભવિષ્યની જલવંત કારકિર્દીની ગોઠવણી કરી આપી. HMVની આ રેકોર્ડે ધૂમ વેચાણ થયું અને તેના ગીતો ચારે બાજુ ગુંજવા લાગ્યા. લોકજીભે ઝીલાયેલા મહેશ કુમારના ગીતોમાં એક હતું ધાર્યું ન હતું કે કલ્પના મારી બધી વિખરાઈ જશે, નહોતી ખબર મુજને કે જવાની એક દિન ચાલી જશે, અને બીજું ગીત હતું એ ચાલી ગઈ એ ચાલી ગઈ એ ચાલી ગઈ. પણ દોસ્તો, મહેશ કુમારને ફિલ્મો ક્ષેત્રે ગાવાની તક કેવી રીતે મળી એ વાત ઘણી રસપ્રદ છે.
મહેશ કુમારને સૌ પ્રથમ ફિલ્મોમાં ગાવાની તક આપી અવિનાશ વ્યાસે. મિત્રો, 1952ની ફિલ્મ રાજરાણી દમયંતી માટે તે ફિલ્મના 2 ગીતો, તું મહેલો કા છોટા મુન્ના, મેં મહેલો કી રાની. બીજું ગીત હતું મૈયા તુમારે બિના, પ્રાણ દુખિયારે. આ બંને ગીતો ફિલ્મના મુખ્ય ગીતો હતા. મૈયા તુમ્હારે બિના, મૈયા તુમ્હારે બિના, મૈયા તુમ્હારે બિના, પ્રાણ દુખિયારે, बिछड़ गए आँखों से आँखों के तारे, मैया तुम्हारे बिना. 1952ની રાજરાણી દમયંતી આ ફિલ્મમાં ભૂમિકા કરી હતી ત્રિલોક કપૂર, નિરૂપા રોય, ઉષા કિરણ, તબસ્સુમ અને રતન કુમારે. ફિલ્મના નિર્માતા હતા મહીપત્રી શાહ અને અનુપચંદ શાહ અને દિગ્દર્શન કર્યું હતું રાજા નેને. આ ફિલ્મનું સુમધુર સંગીત આપ્યું હતું અવિનાશ વ્યાસે. આમ મહેશ કુમારે પ્લેબેક સિંગર તરીકે શરૂઆત કરી અને હિન્દી ફિલ્મોમાં પ્રથમ વખત ગાયું. આના પછી કેટલી પણ હિન્દી ફિલ્મોમાં ગાયું. ઉદાહરણ રૂપે શશી કપૂરની ફિલ્મ હસીના માન જાયગી થી લઈને સુપર હિટ ગીતો ગાયા. એની વિશે વાત આપણે મિત્રો વિડીયોના બીજા ભાગમાં કરીશું. આવી જ રસપ્રદ માહિતી માટે બન્યા રહો ગુજરાતી ટોકીઝ ચેનલ સાથે. ધન્યવાદ.